તો સીધા લઈ જઈએ આપણે ગુજરાત ઇલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. વાગે મતદાન 26 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીસમાં ઓકે આજ સવારે 7 વાગે 26 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે 4 એસેમ્બલીના પેટા ચૂંટણીઓ માટે મતદાન શરૂ થઈ ગયો અને મતદાન શરૂ થતાં 7 વાગે પહેલાં માગપોલ દરમિયાન અમુક સીયુ બીયુ અને વીવીપેટનું રિપ્લેસ કરવાની જરૂર પડે તો રિપ્લેસ કરી દીધા છે. ત્યાર પછી પોલિંગ શરૂ થઈ ગયો અને પોલિંગ શાંતિપૂર્વક શરૂ થઈ ગયો અને આખો દિવસ પણ નાની મોટી ઇન્સિડન્ટ સિવાય શાંતિપૂર્વક રીતે પૂર્ણ થઈ ગયેલા છે. અત્યારની અમારા પાસે આંકડા જે છે સવારથી જોઈએ 9 વાગે આખા 26 સીટોની ટકાવારી 10.32 હતી. પછી 11 વાગ્યાની 24.87 હતી. 1 વાગ્યાના 39.34, 3 વાગ્યાના 50.36, 5 વાગ્યાના 58.95 અને અત્યારે છેલ્લા જે અહીંયા આવતા પહેલાં જે પ્રિન્ટ કાઢે છે એ પ્રમાણે 62.36 ટકાવારી આખા 24 સીટોની છે. હવે આમાં થોડું ફેરફાર થોડા વધશે, કેટલું વધશે અત્યારે ચોક્કસ હું નહીં કહી શકું. લગભગ મોટાભાગે જગ્યામાં પોલિંગ પૂર્ણ થઈ ગયેલ છે, અમુક જગ્યામાં ચાલુ છે. ગુજરાતના મતદારોનું, રાજકીય પક્ષોનું, મીડિયાનું એટલે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું અને આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલા અમારા પોલિંગ સ્ટાફ, BLOs, પોલીસ ડિપાર્ટમેન્ટ, CAPF અને બીજા અન્ય જે પણ વ્યક્તિઓ, અમારા સંસ્થાઓ આ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આજનું મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે સાથ સહકાર આપ્યો, બધાનો હું આભાર માનું છું. થેન્ક યુ. અત્યાર સુધી મારા રીપોલિંગ કરવાનું તો અત્યારે આ બધા પોલિંગ પાર્ટીસ આવ્યા પછી અને આવતીકાલે પણ થોડા પ્રોસેસ છે અને ઓબ્ઝર્વર્સ પણ છે એના અસેસમેન્ટ કરવા માટે. એના કાલે ખબર પડશે. લગભગ મિનિમમમાં રીપોલની શક્યતા છે. અને કમ્પ્લેન્ટની બાબત કરી તો આખા દિવસની દરમિયાન 43 જેટલા હા એ તો 43 એટલે આ 43 કમ્પ્લેન્ટ મેં એમના કંઈ લિખિતમાં આવેલા એવો કમ્પ્લેન્ટ નથી. લિખિતમાં આવ્યા હોય, વોટ્સઅપમાં આવેલા હોય અથવા મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોયેલા એ બધું અમે ભેગા કરીને 43 કરીએ છીએ. આમાં જિલ્લાવાર જોઈએ તો મેક્સિમમ અમદાવાદમાં 11 છે અને જૂનાગઢના 5, અમરેલીના આણંદના 5, અમરેલીના 4, દાહોદના 3, જામનગરના 3, ભાવનગરના 3, બાકીના એક આવેલા છે. એમાં એટલે આ એક જ દિવસની અંદર બધા જેમ આવે કમ્પ્લેન્ટ નિકાલ કરવાનું છે. એટલે દરેક જગ્યામાં એવું નથી હોતા બધા પત્ર લખીને રિપોર્ટ મંગાવીને એવું નથી. મોટા પાયે બધા ટેલિફોનથી સૂચના આપીને એમના નિકાલ કરવામાં આવેલ છે અને 2-4 હજુ ફોર્મલ રિપોર્ટ માટે બાકી છે. એ સિવાય લગભગ બધા નિકાલ કરવામાં આવેલ છે. હા, કોંગ્રેસ પાર્ટીને એક ફરિયાદ કરવામાં આવેલ હતી. એના અમે જિલ્લા ચૂંટણી અધિકારીનો તપાસ માટે અહેવાલ અમે રિપોર્ટ એન્ક્વાયરી માટે સોંપેલ હતી. એનો રિપોર્ટ પણ આવી ગયેલ છે. કોઈ આચારસંહિતાનો ભંગ નથી એવો રિપોર્ટ આવેલ છે. રિપોર્ટ અત્યારે તો સાંજે બધા આવશે પ્રિસાઇડિંગ ઓફિસરની ડેરી લઈને. અમારા AROs બધા એક પ્રિસાઇડિંગ ઓફિસરની ડેરી ચકાસણી કરશે અને પછી આવતીકાલે જે ઓબ્ઝર્વર્સ અને રિટર્નિંગ ઓફિસર્સ અમારા 17 એની સ્ક્રુટિની છે, 17 years સ્ક્રુટિની પ્રિસાઇડિંગ ઓફિસર, બાકી બધા સ્ક્રુટિની કર્યા પછી એ લોકો અસેસમેન્ટ કરશે. કોઈ જરૂરત હોય તો કમિશનનું બરાબર કરવામાં આવશે, નહીં તો કોઈ રિપોલિંગ નહીં થશે. અને બીજું એક વસ્તુ આપ કહેવા માગું છું, જે વેબકાસ્ટિંગ માટે અમે જે વ્યવસ્થા ગોઠવેલ હતી આપ બધા લગભગ જોયેલા છે. 98.87% લાઈવ હતા અમારા જેટલા પણ અમે જે બૂથો કનેક્ટ કરે છે. 98.87 એટલે લગભગ 99% અમારા કનેક્ટેડ છે. એ પૈકી 93% એનું ચાલુ જ હતા. મતલબ બીજા થોડા અમુક કારણથી અપડાઉન થતા હોય કનેક્ટિવિટી વિશે,
એટલે આ ગયા વખત કરતાં આ વખતે એનું પરફોર્મન્સ સારું છે. અમે ગયા વખતે પણ હું આ વેબકાસ્ટિંગ જોતા હતા એટલે મને ખ્યાલ છે ગયા વખતે મને થોડા મારા મહેનત વધારે કરવું પડશે. આ વખતે એનું વધારે સ્મૂથ ચાલ્યો અને એના કારણથી અમે આટલા જે લગભગ 4500 જેટલા પોલિંગ સ્ટેશનનો દિલ્હી કક્ષાથી અહીંયા અમારા કક્ષાથી જિલ્લા કક્ષાથી પણ સીધી રીતે અમે મોનિટરિંગ કરી શકાય. જેવા ક્રિટિકલ પોલિંગ સ્ટેશન વગેરે જે કમ્પ્લેન્ટ આવ્યો તો અમે અહીંયાથી બેસીને પણ જોઈ શકીએ. દાખલા તરીકે મહેસાણાનો એક કમ્પ્લેન્ટ આવેલો હતો મને આ રીતે અમે અંદર બેસાડતા નથી પોલિંગ એજન્ટ્સનો. પછી તુરંત મેં આ પોલિંગ સ્ટેશન ખોલીને જોયો ત્યાં શાંતિપૂર્વક ચાલતા હતા. એ રીતે કમ્પ્લેન્ટો પણ અમે અહીંયાથી બેસીને પણ નિકાલ કરી શકીએ. એનો ફાયદો થયો અમને. એ વિડીયો અત્યારે અમને એકાદ કલાક પહેલાં મને એક પત્રકારે મોકલ્યા હતા. મેં તુરંત જોયો, થોડા મને ગંભીર લાગે એટલે તુરંત મેં આઈજી લાન્ડરનો મોકલીને વાત પણ કરી દીધા. પછી એ પણ ચકાસણી કરીને એસપી જોડે વાત કરે. એ સવારના ઇન્સિડન્ટ હતા, એમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી દીધેલા. એમને રિપ્લાય પણ આપેલા છે બધા અમુક લોકો. એ બધા પોલીસ ડિપાર્ટમેન્ટ છે. એ પાર્ટી બધા પોલીસ પાસે એ કાર્યવાહી થઈ ગયેલા છે. એટલે રિપોર્ટ આવશે, રાત્રે આવશે. જે અમારા એક બે કિસ્સા અમારા ધ્યાનમાં આવેલા છે એ ત્યાં સંબંધિત અમે ડીઓનો અમે કાર્યવાહી કરવા માટે એક રાજકોટના એક ક્લિપિંગ મેં જોયો. એમાં રાજકોટ એવું ચોક્કસ નથી, મને ત્યાંથી જે કોઈ મોકલતા હોય છે ને આમ મોકલનારું ડિટેલ્સ આપતા નથી, ખાલી એનું ક્લિપિંગ મોકલી દે. એટલે પછી મારા 2-3 જિલ્લા મોકલવાનું શોધવાનું. હા, બસ મેં એવું કરાવું એવું કહું છું. એવું છે. બીજું એક ક્લિપિંગ આવેલો હતો એ થોડા ગંભીરનું છે. એ પછી અમે તપાસ કર્યો એ તો ગુજરાતનો હતો જ નથી. Sir, how many complaints of missing voters and missing names from voters list this time? મારા કક્ષા મારા મેલમાં 2-3 કિસ્સા આવેલા છે. જિલ્લા કક્ષાના મારા પાસે. સર, ગાંધીનગરમાં પણ એક કિસ્સો બન્યો હતો કે એ પોતે સરકારી કર્મચારી નથી, ખાનગી નોકરી કરે છે અને એને એવું કહેવામાં આવ્યું હતું અહીંયા ટોળાસણના સંદર્ભમાં કે એના નામે બેલેટ પેપર ઇસ્યુ થઈ ચૂક્યું છે. એમનું એવું કહેવું છે કે અડધો દિવસ એ ત્યાં આગળ અલગ અલગ જગ્યાએ ગાંધીનગરમાં ફર્યો, પણ આપને પણ મેલ કરેલું છે. મને કોઈ મેલ નથી. મને હમણાં 1-2 પત્રકાર મારી પાસે આવ્યો હતો, એમને હાજરીમાં મેં ચકાસણી કર્યો. આવું નામથી મારા કોઈ મેલ આવેલ ના હતો. પરંતુ આવું કોઈ થતા હોય એના કાયદામાં આવી જોગવાઈ છે. ત્યાં એ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે એનું સોલ્યુશન છે. આમ બધા આમ ફરેલા હોય તો ગાંધીનગરમાં એ તો બીજી વસ્તુ છે. Sir, how many complaints of MCC violation have been? So if you could elaborate on that. Which one? The MCC violation. MCC violations इससे ज़्यादा तो नहीं होगा. ओके, विन आई नीड माइक. હા, એમાં અંદર જે લેંગ્વેજ હતા એ તો ગુજરાતની નથી એટલું જ ખબર પડે. આમનું તમે પણ જોઈ શકો છો વિડીયોમાં, તમને આપી દઈશ. સંદર્ભમાં આપે એમ કીધું કે જ્યારે મોક પોલ પરંતુ એ પછી આજના દિવસ દરમિયાન કોઈ એવા ફિગર છે કે આટલા એરિયા ખામી હતી અને આટલા એરિયા રિપ્લેસ કરવામાં આવ્યા છે, એના કોઈ ફિગર છે? દિવસ દરમિયાન એવું કોઈ ફરિયાદ નથી રિપ્લેસમેન્ટને, પરંતુ હવે મારા અડધો કલાકમાં ડિટેલ્સ આવશે. એક્ઝેક્ટલી કોઈ રિપ્લેસ થઈ ગયો તો એકાદનું ડિટેલ આવશે, એ પછી કહી દઈશું. Give the bifurcated data on the all the complaints. No, I don't have. Especially See, MCC, the violations of MCC. see, on poll day we don't do that classification because as and when it comes, immediately we do the action actually. Because I mean before the election, I mean poll day, we have enough time to segregate, classify all those things. But on day, I mean 8 hours, 10 hours, we have to do everything. That's why we don't do But you must classification. be having the number of MCC violations. Number I told na everything. They are not Specifically LNCC. of, MCC No, violations. I have not done any classification. સર કેટલા ગામડાઓએ ચૂંટણી બહિષ્કાર કરી? ડાંગમાં 2 ગામનો રિપોર્ટ આવેલા હતી. એ પૈકી એકમાં ચાલુ થઈ ગયો હતો. બીજા ગામમાં સાંજે 5 વાગે રિપોર્ટ પ્રમાણે ચાલુ થયેલ નથી. પછી 5 વાગે પછી મારા કયું ગામ છે સર? So if you could just cursorily go over the type of complaints. Pardon? The type of complaints that તો ગુજરાત ચૂંટણી પંચ દ્વારા મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં તેમણે સમગ્ર મતદાનની પ્રક્રિયા દરમિયાન સમયસર જે મતદાનના આંકડા રહ્યા છે તેની પણ તેમણે અહીં માહિતી આપી. સાથે જ તેમણે કહ્યું કે